હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. રથયાત્રા ખૂબ જ નજીક આવી રહી છે અને 15 દિવસ બાદ જ્યારે ભગવાન આપણને દર્શન આપે છે તો ઉત્સુકતા વધી જાય છે. તો આજે આપણે જગન્નાથપુરીમાં ભગવાન શ્રી જગન્નાથજીને 56 ભોગમાં જે પ્રસાદ ધરાવવામાં આવે છે તે બનાવીશું. તો આ છે પાટ મનોહર, જેને કર્પૂર કેલી અને ટાટા મનોહરના નામથી પણ જાણવામાં આવે છે. તો ચાલો ઠાકોરજી માટે બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે એક વાસણમાં લઈ લઈશું 1 કપ જેટલો ઘઉંનો લોટ. તેમાં ઉમેરીશું 1 કપ જેટલું છીણેલું પનીર અથવા છેના અને 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ, 2 ટેબલસ્પૂન જેટલું ઘી, હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જે પનીર કે છેના આપણે લીધું હોય તેના અમુક કણ જેવા હોય છે, જેથી આપણે લોટમાં સરસ રીતે મસળીને મિક્સ કરી લેવાનું છે. આપણે એમાં છેના ઉમેર્યું હતું તેટલી વધુ પાણીનો જરૂર નહીં પડે, તો અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું પહેલાં પાણી ઉમેરી અને તેનો લોટ બાંધી લઈએ. લોટ બહુ નરમ પણ ના હોવો જોઈએ અને બહુ કઠણ પણ નહીં. તો આ લોટ બાંધવા માટે મેં 4 ટેબલસ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. તમે જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો. લોટ બિલકુલ તૈયાર છે. હવે તેમાંથી નાના નાના ગોળા વાળી લેવાના છે, બિલકુલ આ રીતે, અને તેમાં બિલકુલ ક્રેક ના હોવી જોઈએ. અને જો તમને એવું લાગે કે લોટમાં કઠણ છે અને ક્રેક પડી રહી છે, તો હજી 1 ચમચી જેટલું પાણી ઉમેરી અને તેને સરખું કરી શકો છો. બધા ગોળા વળાઈ ગયા છે. હવે તળી લઈએ. 56 ભોગનો પ્રસાદ હંમેશા ઘીમાં બનાવવામાં આવે છે, તો તળવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું. તેલ જે છે એ ખૂબ જ ગરમ ન હોવું જોઈએ અને ખૂબ જ ઠંડુ પણ નહીં. તો મીડિયમ તેલ હોય ત્યારે તેમાં આપણે આ ગોળા વાળવાના છે. બહુ તેલ ગરમ હશે તો ઉપરથી ડાર્ક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. ગોળા નાખ્યા પછી તરત જ તેને જારો લગાવવાનો નથી. 2 થી 3 મિનિટ બાદ તેને આ રીતે તમે ધીમા તાપે અથવા તો થોડુંક મીડિયમ તાપે પણ તેને તળી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. હવે પ્લેટમાં લઈ લઈએ અને બાકીના ગોળા પણ આ જ રીતે તળી લેવાના છે. બધા જ તળાઈ ગયા છે. હવે તેના માટે એક મીઠું દૂધ બનાવી લઈએ. અહીંયા એક વાસણમાં 1/2 લીટર જેટલું ગાયનું દૂધ લઈ લઈએ. દૂધને આ રીતે હલાવતા રહીશું અને 3 થી 4 મિનિટ માટે તેને ગરમ કરી લઈએ. હવે તેમાં 1/3 કપ જેટલી ખાંડ ઉમેરીએ અથવા તમે મિશ્રીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે દૂધમાં એક ઉભરો આવવા દેવાનો છે. 7 થી 8 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે દૂધ જે છે તે ઉકળી રહ્યું છે. હવે આપણે તળેલી બધી જ ગોળીઓ તેમાં પધરાવી દઈએ. ધીમો તાપ રાખવાનો છે અને મિક્સ કરી લઈએ. ધીમા તાપે જ તેને 5 મિનિટ માટે આ રીતે ઉકળવા દેવાનું છે અને તેને વચમાં આ રીતે મિક્સ કરતા રહીશું. આપણે જેટલું દૂધ લીધું હતું તેમાં અડધા કરતાં પણ થોડુંક ઓછું થાય ત્યાં સુધી આ રીતે તેને મિક્સ કરતા રહેવાનું છે. આ જે આપણે જે લાડુળી તેમાં પધરાવી હતી તે પણ એ દૂધને થોડું થોડુંક એબ્ઝોર્બ કરતા રહેશે. 20 થી 25 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ થોડું ગાઢું થઈ ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. 5 ચમચી જેટલા અધકચરા વાટેલા મરી પધરાવવાના છે. અડધી ચમચી જેટલી મોટી ઇલાયચીનો પાવડર. અહીંયા ખાલી ચપટી જેટલું જ ખાવાનું કપૂર લીધું છે, જેને બરાસ પણ કહેવામાં આવે છે. હવે બધું જ મિક્સ કરી લઈએ.
હવે આ દૂધને વધુ ઉકળવા નથી દેવાનું, કારણ કે ઠંડુ થયા પછી તે હજી પણ એકદમ ગાઢું થઈ જશે. હવે ઢાંકણ ઢાંકીને તેને 2 થી 3 કલાક માટે રાખી દેવાનું છે. સ્ટવ બંધ કરી દઈએ. 3 કલાક બાદ તુલસી પત્ર પધરાવી અને ભગવાન જગન્નાથજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.